તો આજની મારી રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ છે ફ્રેશ ફ્રૂટ. તો ફ્રેશ ફ્રૂટમાં મેં સ્ટ્રોબેરી, દ્રાક્ષ લીધી છે જેને મેં આ રીતે કટ કરી રાખી છે. પછી દાડમ લીધા છે અને તકમરિયાને આ રીતે મેં પલાળીને રાખેલા છે. પછી કાજુ, બદામ, થોડી ગુલાબની પાંદડી લીધી છે અને આ બધી જે ડ્રાય બેરીઝ આવે છે એ મેં પાણીમાં પલાળીને રાખી હતી. પછી આ લીલી દ્રાક્ષ છે જે ડ્રાય આવે છે, ડ્રાય ફ્રૂટની, એ રોઝ સિરપ છે અને અમૂલનું કુલ જે મિલ્ક આવે છે એ લીધું છે, રોઝ ફ્લેવરનું. આ ખૂબ સારું આવે છે. અને અમૂલનો શાલીમાર આઈસ્ક્રીમ લીધેલો છે જેની પણ ખૂબ સારી ફ્લેવર છે. આને મારે ફ્રીજમાં આપણે રેસીપી બનાવીએ ત્યાં સુધી મૂકી દેવો પડશે, ગરમી છે એટલે ઓગળી જતા વાર નહીં લાગે. તો આજની રેસીપી શરૂ કરીએ. તો મારી આજની રેસીપી તમે ફાયરલેસ પણ કહી શકો છો કે જ્યારે આપણા દેશમાં ગેસની શોર્ટેજ, એલપીજીની શોર્ટેજ તો છે નહીં, પણ લોકો એવી ઉપાધિ કરે છે કે એલપીજીની શોર્ટેજ છે. તો આજે મેં ફાયરલેસ રેસીપી પણ કહી શકો એ રેસીપી બનાવવાની છું. થેન્ક યુ વ્યુઅર્સ કે મારા લાઈવમાં જોઈન થયા. તો હવે આપણે રેસીપી બનાવીએ ત્યાં સુધી આ અમૂલનો આઈસ્ક્રીમ થોડી વાર ફ્રીજમાં મૂકી દઉં છું. તો હવે આપણે જે આ સ્ટ્રોબેરી લીધેલી છે એને આપણે થોડી કટ કરી લેશું. તો એની માટે ચોપબોર્ડ અને આ સ્ટ્રોબેરીને કટ કરી લેવાની છે. આ રીતે તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો. સ્ટ્રોબેરીને કટ કરી લેવાની છે. અને સમર છે તો આપણને સમરમાં કંઈક કૂલ, મતલબ કે કંઈક ઠંડુ ઠંડુ ખાવાની બહુ મજા આવે છે, એટલે મેં રેસીપી પણ આજે એ જ રીતે સિલેક્ટ કરેલી છે. અને જનરલી આપણને ફ્રૂટ તો ભાવતા જ હોય છે. અને આ રેસીપી તમે ફરાળમાં પણ લઈ શકો છો. આમાં મેં જે ફાલુદાની સેવ છે એ નથી લીધેલી, પણ ફાલુદાની સેવ વગર પણ ખૂબ સારી રેસીપી બની શકે છે. મેં થોડા સ્ક્વેર, થોડા રાઉન્ડ એ રીતે કટ કરેલા છે કે બે લુક આપી શકાય. કમલબેન થેન્ક યુ, નિવેદિતાબેન થેન્ક યુ, એન્ડ થેન્ક યુ ઓલ વ્યુઅર્સ કે મારી લાઈવ રેસીપીમાં જોઈન થયા. તો મેં સ્ટ્રોબેરીને આ રીતે કટ કરીને રાખી છે. અને હવે આપણે ડાયરેક્ટ પ્લેટિંગ પર જ લેવાનું છે. તો ડાયરેક્ટ આપણે આમાં ફાલુદાના ગ્લાસમાં જ રેસીપી રેડી કરીએ. અને સમરમાં તો ફાલુદા ખાવાની ખૂબ મજા આવે છે અને બધાનું ફેવરિટ પણ હશે. તો આમાં સૌથી પહેલા આપણે અમૂલનું જે કુલ મિલ્ક છે એ લેવાનું છે.
એ હું અત્યારે 2 ચમચી લઉં છું. કનેક્શનનો કોઈ ઇશ્યુ નથી ને મારો વોઇસ ક્લિયર આવે છે. તો અમૂલનું કુલ મિલ્ક છે એ હું 2 ચમચી લઈશ. યસ, સ્વીટ એન્ડ ટેસ્ટી. આમાં ઓલરેડી ફ્લેવર એડ જ છે એટલે હું પછી ફ્લેવર નથી એડ કરતી. પછી આપણે જ્યારે આઈસ્ક્રીમ એડ કરશું ત્યારે રોઝની ફ્લેવર એડ કરશું. પછી હવે આમાં આપણે જે તકમરિયા પલાળેલા લીધા છે એ હું 1 ચમચી લઈશ. પછી આપણે જે ડ્રાય ફ્રૂટ પલાળીને રાખીશું એ કાજુ છે એ એમાંથી 1 થી 2 એડ કરીશ. પછી અમે રોઝ પેટલ લીધેલી છે સમર છે તો ફાલુદા ખાવાની ખૂબ મજા આવે તો રોઝ પેટલ એડ કરી છે. પછી મેં બદામ જે પલાળેલી હતી એ 1 થી 2 નંગ લઈશ. પછી હવે આમાં ફ્રેશ ફ્રૂટ જે દ્રાક્ષ છે એને મેં આ રીતે ઝીણી કટ કરી લીધી છે એ લેશું. હવે આમાં આપણે આઈસ્ક્રીમનું લેયરિંગ એડ કરવાનું છે. તો મેં જે અમૂલનો શાલીમાર આઈસ્ક્રીમ લીધેલો છે જેની ફ્લેવર ખૂબ સરસ છે તો એ એડ કરશું. જોઈ શકો છો ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ. તો હવે આને સ્કૂપની મદદથી આમાં એડ કરશું ફ્રૂટની સાથે. એક સ્કૂપ અત્યારે લઉં છું અને હવે આને આપણે સારી રીતે એડ કરીને મિક્સ કરી દેવાનું છે. હવે આના ઉપર આપણે જે આ દ્રાક્ષ મેં પલાળીને રાખી છે ડ્રાય ફ્રૂટની એ અને આ બધી બેરીઝ છે ડ્રાય ફ્રૂટની એને પણ પલાળીને રાખી હતી. હવે આપણે એ એડ કરશું. બે ચમચી છે એ એડ કરશું આમાં. અને હવે આપણે જે દાડમ લીધા છે એ એડ કરશું આમાં. તમે જોઈ શકો છો કે ગ્લાસમાં જ એકદમ મસ્ત કલરફુલ દેખાય છે. પાછું આમાં આઈસ્ક્રીમ એડ આમાં મિલ્ક જાજુ નથી લેવાનું 2 ચમચી જ મિલ્ક લેવાનું છે બાકી આઈસ્ક્રીમ જ એડ કરવાનો છે. અને આઈસ્ક્રીમને થોડો આમાં મેલ્ટ થવા દેવાનો છે.
હવે જે આપણે આ સ્ટ્રોબેરી કટ કરેલી છે એ એડ કરશું. ને હવે આપણે આમાં રોઝનું સિરપ એડ કરવાનું છે. આપણે જે અમૂલનું કુલ મિલ્ક લીધું હતું એમાં તો રોઝ ફ્લેવર હતી જ તે, પણ આજે આપણે ફ્રૂટ એડ કર્યા તો એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલી ફ્લેવર એડ કરશું રોઝની. પાછા આપણે આમાં જે પ્રોસેસ કરી છે સેમ પાછી રિપીટ કરશું. તકમરિયા 1 થી 1.5 ચમચી. પછી આપણી પાસે જે ફ્રૂટ છે દાડમ, દ્રાક્ષ, વર્ષાબેન થેન્ક યુ લાઈવમાં આવવા માટે. અને હવે થોડી બેરીઝ છે અને સ્ટ્રોબેરી પણ છે તો એ પણ આપણે એડ કરી દઈએ. ફ્રેશ ફ્રૂટ છે એટલે આમાં આપણે બીજું કાંઈ નથી લેતા. તમે લઈ શકો છો, તમને આમાં કીવી, મેંગો એ ફ્રૂટ એડ કરી શકો છો. અને હવે આમાં આપણે લાસ્ટમાં પાછો આઈસ્ક્રીમ એડ કરશું. અને હવે આમાં જે આપણે સ્ટ્રોબેરી જે પણ ફ્રૂટ હવે બચેલું છે બધું આમાં એડ કરી દઈશું. થોડી દ્રાક્ષ, થોડા દાડમ, અને જે આપણે ડ્રાય ફ્રૂટ લીધા હતા એ અને આ જે બેરીઝ ને પાણીમાં થોડી વાર પલાળીને રાખી હતી એ એડ કરશું. અને થોડું સિરપ એડ કરશું. અને હવે આપણે આજે સ્ટ્રોબેરી હજી થોડી બચી છે એને પણ આમાં એડ કરી દઈશું. તમને જે ભાવતા હોય એ ફ્રૂટ લઈ શકો છો, એવું નથી કે મેં જે લીધા એ જ લેવાના. પણ સમરમાં આ જે ફાલુદા ખાવાની મજા આવે છે એ મજા જ કંઈક અલગ છે. તો રેડી છે ફ્રેશ ફ્રૂટ ફાલુદા. હવે આપણે પ્લેટિંગ લઈ લઈએ. પ્લેટિંગમાં થોડા દાડમ,
થોડી સ્ટ્રોબેરી અને થોડી દ્રાક્ષ પણ બચેલી છે એ લઈ લઈએ. તો ગાઈસ ફાલુદા બનીને રેડી છે. તો તમે જોઈ શકો છો કે ફાલુદા એકદમ મસ્ત બનીને રેડી છે. તમે બાળકોને પણ આપી શકો છો. તમને એકદમ નજીકથી બતાવું તો જોઈ શકો છો કે ફૂલ ઓફ ફ્રૂટ એન્ડ આઈસ્ક્રીમ, ફ્રેશ ફ્રૂટ ફાલુદા. અને આમાં તમને જો હજી પણ થોડી ફ્લેવર જોતી હોય તો તમે થોડું રોઝનું સિરપ ઉપરથી એડ કરી શકો છો આ રીતે.